ઈસુ કૃષ્ણ નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં અગાઉ આપણે ખાલી કબરનું સત્ય અને ઈસુ ક્યાં ગયા તે વિશે જોયું હતું। આજે ચોથા સંદેશામાં શિષ્યોનો ડર અને હિંમત વિશે જોઈશું, ખાસ કરીને યોહાન 20:19-23 કલમ દ્વારા। ડર જે મોટે ભાગે દરેક વ્યક્તિના જીવનમાં અનુભવાય છે। ભવિષ્યનો ડર, લોકોનો ડર, નિષ્ફળતાનો ડર। શું તમે તમારા જીવનમાં ક્યારેય આવા ડરનો અનુભવ કર્યો છે? તો આજનો સંદેશ આપણને હિંમત આપે છે। ડરેલા શિષ્યોના જીવનમાં ઈસુ આવ્યા પછી બધું બદલાઈ ગયું। કેવી રીતે તે વિશે જોઈએ। પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા ત્યારે શિષ્યો ડરીને આમ તેમ થઈ ગયા હતા। પિત્તરે 3 વાર પ્રભુ ઈસુને ઓળખવાનો નકાર કર્યો હતો। શિષ્યો લોકોના ડરથી ભાગી ગયા હતા, છુપાઈ ગયા હતા અને ઘરોમાં પુરાઈને દરવાજા બંધ કરી દીધા હતા। યોહાન 20:19 ત્યારે તે દિવસે એટલે અઠવાડિયાના પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા। અને એ જ સમયે એક અદ્ભુત ઘટના બને છે। આગળ લખ્યું છે તે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાવ। બંધ દરવાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકી શકતા નથી। પ્રભુ ઈસુએ કહ્યું, તમને શાંતિ થાવ। તેઓ જાણતા હતા કે શિષ્યો ડરેલા છે, છતાં તેમની સમસ્યાનું સમાધાન પ્રથમ તેમણે ન કર્યું, પણ પ્રથમ તેમણે તેમને શાંતિ આપી, કારણ કે શાંતિ વગર સમાધાન શક્ય નથી, જીવન બદલાઈ શકતું નથી। આગળ 20મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ પોતાનો હાથ અને કૂખ બતાવી। આ એ જ ઈસુ છે જે વધસ્તંભે જડાયેલા હતા, પણ હવે તે જીવિત છે। શિષ્યો હરખાયા, આનંદિત થયા। પ્રથમ ડર, પછી શાંતિ અને હવે આનંદ। અને આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 21મી કલમમાં કહે છે, જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું। પ્રભુ ઈસુને પિતાએ જે કાર્ય માટે મોકલ્યા હતા તે તેમણે પૂર્ણ કર્યું અને હવે તેઓ આ પૃથ્વી પરથી વિદાય લેવાના છે। ત્યારે હવેથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા તેઓ શિષ્યોને એક મિશન સોંપે છે। આગળ 22મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુએ શિષ્યો પર શ્વાસ નાખ્યો અને કહ્યું, તમે પવિત્ર આત્મા પામો। ડરેલા શિષ્યો હવે હિંમતભેર મિશન પર જાય છે। જે શિષ્યો પ્રભુ ઈસુના મરણ પહેલા તેમની સાથે હરતા ફરતા હતા તે વખતે તેઓ ગંભીર ન હતા અને પ્રભુ ઈસુએ પણ એમ થવા દીધું, કેમ કે તેઓ કહેતા હતા માથી 9 અને 15 પ્રમાણે, જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે? પણ હવે વર કાયમ જાનૈયાઓની સાથે નથી। પ્રભુ ઈસુ હવે પૃથ્વી પરથી વિદાય થવાના છે। હવે શિષ્યોએ ગંભીર થવું પડશે। ડર્યા વગર હિંમતભેર દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી પડશે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય હવેથી તેઓએ આગળ ધપાવવાનું છે। જે મિશન પ્રભુ ઈસુ તેમને આપે છે તે તેમણે હવે પાર પાડવાનું છે। પુનરુત્થાન પછી ડરેલા શિષ્યોની મધ્યે આવી શાંતિ આપવાથી હવે તેઓ ડરેલા નથી। હવે તેઓ હિંમતભેર આગળ આવે છે અને દુનિયામાં જઈને સર્વત્ર જગ્યાએ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરે છે। જે બાબત આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈ શકીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ અને વધસ્તંભે જડાવવાના સમયે જે શિષ્યો ડરથી ભાગી ગયા હતા, નકાર કરતા હતા, તેઓ હવે હિંમતભેર જાહેરમાં પ્રભુ ઈસુનું નામ પ્રગટ કરી રહ્યા છે। હવે કોઈ ડર તેમનામાં નથી। આજે આ શિષ્યોના કાર્યોને કારણે જ
સમગ્ર જગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આપણે જોઈ શકીએ છીએ. કેટલું અદ્ભુત અને અજાયબ કામ શિષ્યો દ્વારા જોવા મળે છે. આજે દરેક સાચો ખ્રિસ્તી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે. શું આજે સાચા શિષ્ય તરીકે આપણે દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરીએ છીએ? પ્રભુ ઈસુનું પવિત્ર નામ પ્રગટ કરીએ છીએ? જો આપણને ક્યાંક ડર છે, આપણા ઘરના કે હૃદયના દરવાજા આપણે બંધ કરી દીધા છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ દરવાજા મધ્યથી પસાર થઈ શિષ્યોના જીવનમાં આવ્યા, તેમ આપણી વચ્ચે પણ આવે છે અને આપણને કહે છે, તમને શાંતિ થાવ. શું આપણે હજી પણ ડરમાં છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિમાં છીએ? જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિમાં છીએ તો આપણું કાર્ય શરૂ કરી દેવાની જરૂર છે. જો શાંતિ ઈચ્છો છો તો તમે પ્રાર્થના કરો, પ્રભુ મને શાંતિ આપો. કોમેન્ટમાં જરૂર લખજો, અમે પણ તમારા માટે પ્રાર્થના કરીશું. અન્ય લોકો પણ શાંતિ પ્રાપ્ત કરી શકે એ હેતુથી આ વિડીયો તમે જરૂરથી બીજાને શેર કરજો. આગળ 5મા વિડીયોમાં આપણે જોઈશું થોમાની શંકાથી વિશ્વાસ સુધીની સફર. તમે કઈ બાજુ છો તે આજે વિચાર કરો. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વને શાંતિમાં રાખે, સલામતીમાં રાખે, આનંદમાં રાખે, તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે. આમેન.